જો તમે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ગલ્ફ દેશો કે વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેતા એનઆરઆઈ છો, તો આજના આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. કારણ કે ભારતના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં 1.5 લાખથી વધુ એનઆરઆઈને નોટિસો મોકલી છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ નોટિસો માત્ર એવા લોકોને જ નથી મળી જેમની ભારતમાં મોટી આવક છે, પરંતુ એવા હજારો લોકો સુધી પણ પહોંચી છે જેમની ભારતમાં કોઈ આવક જ નથી. ઘણા એનઆરઆઈ હાલમાં એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે જ્યારે ભારતમાં કોઈ કમાણી નથી, કોઈ બિઝનેસ નથી, કોઈ નોકરી નથી, તો પછી ઇન્કમ ટેક્સની નોટિસ કેમ આવી? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો આ સમગ્ર અહેવાલ ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે આપણે જાણીશું કે આ નોટિસો પાછળનું સાચું કારણ શું છે, કઈ સામાન્ય ભૂલો એનઆરઆઈને મુશ્કેલીમાં મૂકી શકે છે અને કયા સરળ પગલાં લઈને તમે ભવિષ્યમાં આવી નોટિસોથી બચી શકો છો. નમસ્કાર, હું પાયલ પટેલ. તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. ભારતની ટેક્સ વ્યવસ્થામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. પહેલા ટેક્સ વિભાગ મુખ્યત્વે માનવ તપાસ અને મેન્યુઅલ પ્રક્રિયાઓ પર આધાર રાખતો હતો, પરંતુ હવે લગભગ સમગ્ર સિસ્ટમ ઓટોમેટેડ બની ગઈ છે. આજે તમારા પાન નંબર સાથે જોડાયેલો લગભગ દરેક નાણાકીય વ્યવહાર સરકારની નજર હેઠળ છે. એઆઈએસ એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ફોર્મ 26 એએસ જેવી ડિજિટલ સિસ્ટમો બેંક ટ્રાન્ઝેક્શન, ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજારના રોકાણ, પ્રોપર્ટી ખરીદી કે વેચાણ અને અન્ય નાણાકીય વ્યવહારોને સતત ટ્રેક કરે છે. પરિણામે જ્યાં પણ સિસ્ટમને કોઈ વિસંગતતા અથવા મિસમેચ દેખાય છે, ત્યાં કોઈ અધિકારીની સીધી દખલગીરી વગર પણ ઓટોમેટિક નોટિસ જનરેટ થઈ શકે છે. એટલે કે ઘણા કિસ્સાઓમાં નોટિસનો અર્થ એવો નથી કે તમે કોઈ ગુનો કર્યો છે, પરંતુ સિસ્ટમને તમારા ટ્રાન્ઝેક્શન વિશે વધુ માહિતી જોઈએ છે. હવે સૌથી મહત્વનો મુદ્દો સમજીએ. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ની કલમ 6 મુજબ જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં 182 દિવસથી ઓછો સમય રહે છે, તો તેને નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે એનઆરઆઈ ગણવામાં આવે છે. આવા એનઆરઆઈ માટે મૂળભૂત નિયમ એ છે કે માત્ર ભારતમાં કમાયેલી અથવા ભારતમાં પ્રાપ્ત થયેલી આવક પર જ ટેક્સ લાગુ પડે છે. વિદેશમાં થયેલી કમાણી પર સામાન્ય રીતે ભારતમાં ટેક્સ લાગતો નથી, પરંતુ અહીંથી સમસ્યાઓ શરૂ થાય છે. ઘણા એનઆરઆઈ વર્ષોથી વિદેશમાં રહે છે, છતાં તેમનું પાન કાર્ડ ભારતમાં સક્રિય હોય છે. તેમના નામે બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ, શેર ડીમેટ એકાઉન્ટ અથવા પ્રોપર્ટી હોય છે. જ્યારે આવા ખાતાઓમાં મોટા ટ્રાન્ઝેક્શન થાય છે અને વ્યક્તિ આઈટીઆર ફાઇલ કરતી નથી, ત્યારે ઓટોમેટેડ સિસ્ટમને લાગે છે કે કદાચ કોઈ ટેક્સેબલ આવક જાહેર કરવામાં આવી નથી. પરિણામે નોટિસ જનરેટ થઈ જાય છે. આથી નિષ્ણાંતો કહે છે કે દરેક એનઆરઆઈએ ઇન્કમ ટેક્સ ઈ ફાઇલિંગ પોર્ટલમાં જઈ પોતાનું રેસિડેન્શિયલ સ્ટેટસ નોન રેસિડેન્ટ તરીકે અપડેટ કરવું જોઈએ. આ નાનું પગલું ભવિષ્યની ઘણી મુશ્કેલીઓ અટકાવી શકે છે. બીજો અત્યંત ગંભીર મુદ્દો છે જેને ટેક્સ નિષ્ણાંતો એક્સિડેન્ટલ રેસિડેન્ટ તરીકે ઓળખાવે છે. કલ્પના કરો કે કોઈ એનઆરઆઈ પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હોય અને અચાનક કોઈ તબીબી ઇમરજન્સી, બીમારી, કુટુંબની સમસ્યા અથવા અન્ય કોઈ કારણસર લાંબો સમય રોકાઈ જાય, તો તેની ભારતમાં હાજરી 182 દિવસથી વધી જાય, તો તે વ્યક્તિ કાયદાકીય રીતે તે વર્ષ માટે રેસિડેન્ટ બની શકે છે. અહીંથી મોટી મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે રેસિડેન્ટ બન્યા પછી તેની ગ્લોબલ ઇન્કમ એટલે કે વિશ્વભરની આવક ભારતીય ટેક્સ નિયમોના દાયરામાં આવી શકે છે. એટલું જ નહીં, જો તે વ્યક્તિ વિદેશી બેંક ખાતા, રોકાણો અથવા અન્ય વિદેશી અસ્ક્યામતોની માહિતી જાહેર ન કરે, તો બ્લેક મની એક્ટ 2015 હેઠળ ગંભીર પરિણામો આવી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં દરેક જાહેર ન કરાયેલા વિદેશી એસેટ પર 10 લાખ રૂપિયા સુધીની પેનલ્ટી લાગવાની જોગવાઈ છે. તેથી એનઆરઆઈ માટે માત્ર આવક જ નહીં, પરંતુ ભારતમાં વિતાવેલા દિવસોની ચોક્કસ ગણતરી રાખવી પણ એટલી જ મહત્વની છે. ધ્યાન રાખો કે ભારતમાં પ્રવેશનો દિવસ અને ભારત છોડવાનો દિવસ પણ ગણતરીમાં સામેલ થાય છે. હવે વાત કરીએ એનઆરઓ એકાઉન્ટની. વિદેશમાં રહેતા મોટા ભાગના ભારતીયો પોતાના પરિવારની મદદ કરવા, ઘર ખર્ચ ચલાવવા અથવા ભારતમાં રોકાણ માટે વિદેશી કમાણી એનઆરઓ ખાતામાં ટ્રાન્સફર કરે છે. આ સંપૂર્ણપણે કાયદેસર અને સામાન્ય બાબત છે, પરંતુ ઓટોમેટેડ સિસ્ટમને માત્ર એટલું જ દેખાય છે કે ખાતામાં મોટી રકમ જમા થઈ છે. સિસ્ટમને તરત ખબર પડતી નથી
કે આ પૈસા વિદેશી પગાર, બિઝનેસ ઇન્કમ અથવા અન્ય કાયદેસર સ્ત્રોતમાંથી આવ્યા છે. પરિણામે ઘણી વખત આવી જમા રકમ અંગે સ્પષ્ટતા માંગતી નોટિસ આવી શકે છે. વધુ ગંભીર બાબત એ છે કે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 68 મુજબ જો કોઈ વ્યક્તિ ખાતામાં આવેલી રકમનો સંતોષકારક સ્ત્રોત સમજાવી ન શકે તો તેને ટેક્સેબલ આવક તરીકે ગણવામાં આવી શકે છે. તેથી દરેક એનઆરઆઈએ પોતાના વિદેશી બેંક સ્ટેટમેન્ટ, વાયર ટ્રાન્સફર રેકોર્ડ, પગાર સ્લિપ અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાચવી રાખવા જોઈએ. આ દસ્તાવેજો ભવિષ્યમાં તમારી સૌથી મોટી સુરક્ષા બની શકે છે. આગળ વધીએ તો કેપિટલ ગેઇન્સ સંબંધિત ભૂલો પણ મોટી સંખ્યામાં નોટિસોનું કારણ બની રહી છે. ઘણા એનઆરઆઈ ભારતમાં રહેલી પ્રોપર્ટી વેચે છે અથવા શેર બજારમાં રોકાણ કરે છે. જ્યારે આ સંપત્તિઓ વેચવામાં આવે છે ત્યારે તેના પરથી કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ પડી શકે છે. પરંતુ ઘણા લોકો યોગ્ય આઈટીઆર ફોર્મ પસંદ કરવામાં ભૂલ કરે છે. ઉદાહરણ તરીકે કેપિટલ ગેઇન્સ હોય તો સામાન્ય રીતે આઈટીઆર 2 જરૂરી બને છે, જ્યારે એફ&ઓ ટ્રેડિંગ જેવા કિસ્સામાં આઈટીઆર 3 લાગુ પડી શકે છે. ખોટું ફોર્મ ભરવામાં આવે તો સેક્શન 139(9) હેઠળ ડિફેક્ટિવ રિટર્ન નોટિસ આવી શકે છે. ઉપરાંત ઘણા એનઆરઆઈ અજાણતા સેક્શન 87A હેઠળ રિબેટનો દાવો કરી દે છે, જ્યારે આ લાભ સામાન્ય રીતે ભારતીય નિવાસીઓ માટે હોય છે. પરિણામે ટેક્સ ડિમાન્ડ નોટિસ આવી શકે છે. તેથી રિટર્ન ફાઇલ કરતા પહેલા યોગ્ય ફોર્મ અને યોગ્ય ક્લેમ અંગે સંપૂર્ણ ખાતરી કરવી જરૂરી છે. પ્રોપર્ટી વેચાણના મામલામાં પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે એનઆરઆઈ ભારતમાં પ્રોપર્ટી વેચે છે ત્યારે ખરીદનારને સામાન્ય રીતે ટીડીએસ કાપવાની ફરજ પડે છે. ઘણી વખત વાસ્તવિક ટેક્સ જવાબદારી કરતા વધુ ટીડીએસ કપાઈ જાય છે. આવી સ્થિતિમાં ફોર્મ 13 દ્વારા લોઅર ટીડીએસ સર્ટિફિકેટ માટે અરજી કરી શકાય છે. ઉપરાંત જો એનઆરઆઈ એવા દેશમાં રહેતો હોય જ્યાં ભારત સાથે ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ એટલે કે DTAA હોય તો તે વ્યક્તિ 2 વખત ટેક્સ ભરવાથી બચી શકે છે. પરંતુ તેના માટે ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ અને ફોર્મ 10F જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જરૂરી બને છે. હવે એનઆરઈ અને એફસીએનઆર એકાઉન્ટના વ્યાજ વિશે વાત કરીએ. ઘણા એનઆરઆઈ માને છે કે કારણ કે આ વ્યાજ ટેક્સ ફ્રી છે તેથી તેને ક્યાંય જાહેર કરવાની જરૂર નથી. પરંતુ આ સૌથી સામાન્ય ગેરસમજોમાંથી એક છે. કાયદા મુજબ એનઆરઈ અને એફસીએનઆર એકાઉન્ટનું વ્યાજ નિશ્ચિત શરતો હેઠળ ટેક્સ મુક્ત હોઈ શકે છે. છતાં જો તમે આઈટીઆર ફાઇલ કરી રહ્યા હોવ તો આ વ્યાજને એક્ઝમ્પ્ટ ઇન્કમ તરીકે દર્શાવવું જરૂરી છે. જો તમે આ માહિતી આપતા નથી તો એઆઈએસ, બેંક ડેટા અને આઈટીઆર વચ્ચે મિસમેચ સર્જાઈ શકે છે. પરિણામે ટેક્સ ન લાગતો હોવા છતાં નોટિસ આવી શકે છે. તેથી નિષ્ણાંતો સલાહ આપે છે કે શેડ્યુલ EI-માં તમામ એક્ઝમ્પ્ટ ઇન્કમની વિગતો ચોક્કસ દાખલ કરવી જોઈએ. જો તમને ઇન્કમ ટેક્સની નોટિસ મળે તો સૌથી પહેલું કામ શું કરવું? નિષ્ણાંતો સ્પષ્ટ કહે છે કે ગભરાશો નહીં અને નોટિસને અવગણશો પણ નહીં. ઘણી વખત લોકો નોટિસ જોઈને ડરી જાય છે અથવા વિચાર કરે છે કે પછી જવાબ આપીશું, પરંતુ સમયસર જવાબ ન આપવાથી સમસ્યા વધી શકે છે. પોર્ટલ પર લોગિન કરીને નોટિસ કયા સેક્શન હેઠળ છે, તેની ડેડલાઇન શું છે અને કઈ માહિતી માંગવામાં આવી છે તે સમજવું જરૂરી છે. સેક્શન 143(2) સિક્યોરિટી નોટિસ હોય તો તમારી રિટર્નની વિગતવાર તપાસ થઈ શકે છે. સેક્શન 148 અથવા 148A હેઠળ રીઅસેસમેન્ટ નોટિસ હોય તો અગાઉના વર્ષોના કેસ ફરી ખોલી શકાય છે. સારા સમાચાર એ છે કે હવે મોટાભાગની પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે અને એનઆરઆઈ વિદેશમાં બેઠા બેઠા પણ જવાબ આપી શકે છે. જરૂર પડે તો ભારતમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પાવર ઓફ અટર્ની આપીને સમગ્ર પ્રક્રિયા સંભાળી શકાય છે. આ સમગ્ર ચર્ચાનો છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે વૈશ્વિક માહિતી આદાન પ્રદાન. આજે વિશ્વના અનેક દેશો CRS એટલે કે કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ હેઠળ એકબીજા સાથે નાણાકીય માહિતી શેર કરી રહ્યા છે. તેનો અર્થ એ છે કે વિદેશી બેંક ખાતા, રોકાણો અને નાણાકીય પ્રવૃત્તિઓ અંગેની માહિતી હવે પહેલા કરતા વધુ સરળતાથી વિવિધ સરકારો સુધી પહોંચી શકે છે. તેથી હવે જૂની માન્યતા કે વિદેશમાં રહેલી માહિતી કોઈને ખબર નહીં પડે તે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પારદર્શિતા અને નિયમોનું પાલન હવે દરેક એનઆરઆઈ માટે અનિવાર્ય બની ગયું છે. તો મિત્રો, સમગ્ર અહેવાલનો સાર એક જ છે. દર વર્ષે પોતાનું રેસિડેન્શિયલ સ્ટેટસ ચેક કરો.
એઆઈએસ અને ફોર્મ 26 નિયમિત તપાસો, યોગ્ય આઈટીઆર ફોર્મ પસંદ કરો, એનઆરઓ અકાઉન્ટમાં આવેલા પૈસાના તમામ પુરાવા સાચવો, એનઆરઈ અને એફસીએનઆર ના વ્યાજને એક્ઝમ્પ્ટ ઇન્કમ તરીકે જાહેર કરો, અને જો ભારતમાં કોઈ મોટો નાણાકીય વ્યવહાર થયો હોય તો તેને યોગ્ય રીતે રિપોર્ટ કરો. યાદ રાખો, મોટાભાગની નોટિસો છેતરપિંડીને કારણે નહીં, પરંતુ માહિતીના મિસમેચ અને રિપોર્ટિંગની ભૂલોને કારણે આવે છે. થોડું ધ્યાન, યોગ્ય દસ્તાવેજીકરણ અને સમયસર આઈટીઆર ફાઇલિંગ તમને અનાવશ્યક નોટિસો, પેનલ્ટી અને કાનૂની મુશ્કેલીઓથી બચાવી શકે છે. અને ખાસ નોંધ, આ કારણે વર્ષ 2026-27 અને આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. તેથી જો તમે એનઆરઆઈ છો તો સમયસર તમારી ટેક્સ સ્થિતિની સમીક્ષા કરો, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને કોઈ પણ નોટિસ આવે તો તેને ગંભીરતાથી લો, કારણ કે આજના ડિજિટલ યુગમાં માહિતી છુપાવવી મુશ્કેલ છે, પરંતુ યોગ્ય પાલન કરવું ખૂબ જ સરળ છે.